સમર સિઝનનો ક્રોપ છે અને આને જેમ દૂધી અને કારેલાના આપણે વેલા કર્યા હતા સ્ટ્રક્ચર ઉપર વેલ ચડાવીને જેટલે સોઇલ બોર્ન ડિસીઝ હોય જમીનને લગતા રોગો ના થાય એના માટે એવી રીતે તુરિયામાં પણ વાયરનું સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે લોખંડના થાંભલાના સપોર્ટથી અને એવી રીતે એને ઉપર ચડવા દેવામાં આવે છે. કોઈમ્બતુરની બે વેરાયટી છે અને એક પેરિયાકુલમની વેરાયટી છે. જે ઇમ્પોર્ટન્ટ બીજી વેરાયટી હોય તો પછીથી તમને કહી દઈશ. સોઇલની વાત કરીએ તો જે નોર્મલ સોઇલ હોય બધામાં ઓલ ક્રોપ્સમાં થોડીક એસિડિક હોય સિવાય જે સોલેનેસી અને કુકરબીટ્સ છે એનામાં નોર્મલ ન્યુટ્રલ સોઇલ જ હોય છે. 6.5 થી 7.5 જેટલું પીએચ હોય, પાણીનું ડ્રેનેજ વ્યવસ્થિત રીતે થઈ શકે અને વોટર લોગિંગ ના થાય એટલે કે પાણી ભરાઈ ના રહે એવી રીતે સારી ઓર્ગેનિક મેટર થી ભરપૂર કાર્બોદિત દ્રવ્ય વાળી જમીન જરૂરી હોય છે. જ્યારે ચોમાસાની સિઝનમાં આપણે વાવીએ મોસ્ટ ઓફ આપણે ત્યાં બે સિઝનમાં રીચગાર્ડ કરવામાં આવે છે. એક ઉનાળાનો સિઝનમાં લેવામાં આવે છે ઉનાળો સિઝન અને એક ચોમાસાની સિઝનમાં. તો જ્યારે ઉનાળુ ક્રોપ લેવાનો હોય ત્યારે ફેબ્રુઆરીમાં સોઈંગ કરવાનું હોય છે એટલે લગભગ મે થી જૂનમાં હાર્વેસ્ટિંગ જેવું થઈ જાય 1.5 મહિનો જેવું હાર્વેસ્ટિંગ એનું ચાલે છે. હવે કુકરબીટ્સ ક્રોપમાં સૌથી મોટી વસ્તુ શું છે કે આપણે એનું હાર્વેસ્ટિંગ રોજ કરવું પડે છે. જેમ કે કાકડી હોય, તુરિયા હોય, એનું રેગ્યુલર હાર્વેસ્ટિંગ હોય છે. આપણે ફિલ્ડમાં રોજ વિઝિટ કરવાની હોય છે. પછી એનું જ્યારે ટેન્ડર સ્ટેજ લાગે એટલે કે કુંબળા ફળ થઈ જાય, તુરિયા હોય, કાકડી હોય કે દૂધી હોય, ગમે તે હોય, એને રોજે રોજ તોડી અને માર્કેટમાં વેચવા માટે મોકલવાના હોય છે. કેમ કે છોડ ઉપર જો વધારે સમય ઉતી રહે તો એની ટેન્ડરનેસ જતી રહે એટલે કે સખત બની જાય છે એટલે પછી એનું માર્કેટ વેલ્યુ અને ન્યુટ્રિયન્ટ વેલ્યુ ઘટી જાય છે. આપણે ત્યાં બે સિઝનમાં કરીએ છીએ. ઉનાળુ સિઝન માટે ફેબ્રુઆરીમાં સોઈંગ કરવાનું હોય છે અને ચોમાસા માટે જુલાઈમાં સોઈંગ કરવાનું હોય છે. ઉનાળામાં સૌથી વધારે પ્રોબ્લેમ ફ્લાવર ડ્રોપનો રહે છે. અમે એક્સપેરિમેન્ટ કર્યો તો તુરિયા ઉપર. એમાં ફ્લાવર સૌથી વધારે ઉનાળામાં ખરી જાય છે એટલે અને પાણીની અછતને લીધે પ્રોબ્લેમ થાય છે એટલે પ્રોડક્શન પણ ઓછું આવે છે. ચોમાસાવાળો ક્રોપ સારું પ્રોડક્શન આપે છે અને એની ક્વોલિટી પણ સારી હોય છે અને લીવ્સમાં જે લીવ્સ હોય એનામાં જે રોગ થાય જેમ કે ડેમ્પિંગ ડાઉની મિલ્ડ્યુ છે કે પાવડરી મિલ્ડ્યુ છે એવા રોગો વરસાદની સિઝનમાં નથી આવતા કેમ કે એનો ગ્રોથ એટલો બધો વધારે હોય છે કે ડિસીઝને રિકવર કરી શકે છે. તો જે ચોમાસાની સિઝનનો ક્રોપ છે એ સારું પ્રોડક્શન આપે છે. સીડ રેટની વાત કરીએ તો જનરલી કુકરબીટ્સનો સીડ રેટ 3 થી 4 કિલો હોય છે. પછી એની વેરાયટી ઉપર આધાર રાખે. હાઇબ્રિડનો સીડ રેટ ઓછો હોય અને વેરાયટીનો વધારે હોય એ રીતે. દરેક ક્રોપમાં જેમ આપણે જોઈએ કે ટ્રાયકોડર્મા છે બાયો એજન્ટ જે ફંગસને મારી નાખે છે. ફિલ્ડ પ્રિપેરેશન તો નોર્મલી જ 2 થી 3 વખત પ્લફિંગ કરવાનું હોય છે, ટીલેજ કરવાની હોય છે એટલે સોઇલ ફ્રીએબલ થઈ જાય. પછી સૂર્યપ્રકાશમાં એને ખુલ્લી રાખવાની હોય છે 10 થી 15 દિવસ જેવી જેથી સોઇલ સોલરાઇઝેશન થઈ જાય અને સોઇલ બોર્ન ડિસીઝીસ હોય એ બધા મરી જાય. જો આપણે આગળનો ક્રોપ હોય એને હર્બિસાઇડથી નાબૂદ કર્યો હોય તો હર્બિસાઇડના એપ્લિકેશન પછી 15 દિવસ સુધી એમાં કંઈ જ ન વાવવું જોઈએ કેમ કે એની જે રેસિડ્યુ ઇફેક્ટ છે હર્બિસાઇડની એ નવા ઉગતા પાકને પણ નુકસાન કરી શકે છે. એનું સ્પેસિંગ એક યાદ રાખી લેજો 30-30-30 છે સેન્ટીમીટર. પીટની સાઇઝ અને 2.5 થી 2 સેન્ટીમીટર, અમુકમાં 2.5 થી 2.5 પણ હોય છે. વેલા બનાવવાના હોય, સ્ટ્રક્ચર કરવાના હોય લોખંડના થાંભલા ઉપર એટલે સ્પેસિંગ થોડું વધારે રાખવામાં આવે છે. જો મલ્ચિંગ કરવું હોય તો મલ્ચિંગ પ્રોડક્શન વધારી આપે છે કેમ કે મલ્ચિંગ સોઇલનું મોઇસ્ચર કન્ઝર્વ કરે છે, વીડ ગ્રોથ અટકાવે છે અને જમીનને લગતા જે રોગો છે જમીનમાં જે જીવાતો હોય એને પણ મારી નાખે છે. એ પછી ફર્ટિલાઇઝર એપ્લિકેશનની વાત કરીએ તો બધા ક્રોપની જેમ આમાં જ પણ જે ડોઝ છે યાદ રાખવાનો. 10 કિલોગ્રામ એફઆઈએમ લખ્યું છે એ પર ક્રોપ લખ્યું છે. આપણે પર ફિલ્ડનો ડોઝ જોવાનો આમાં હશે આગળ કે પછી એક્ઝામ્પલ હું તમને આપી દઈશ. આ ફર્ટિગેશનમાં જે ડોઝ છે 250-100 કિલોગ્રામ એનપીકે પર હેક્ટર એ આપણો રિકમેન્ડેડ ડોઝ છે રીચગાર્ડ માટે. એટલે આપણે
એને જ ફોલો કરવાનો છે. ઇરિગેશનની વાત કરીએ તો આપણો એરિયા ડ્રાય કહેવાય એટલે એમાં ડ્રીપ ઇરિગેશન સૌથી વધારે ફાયદાકારક છે અને સૌથી સારું પ્રોડક્શન આપે છે. બનાસકાંઠા જિલ્લા અથવા તો મહેસાણા કે અમદાવાદ જિલ્લો છે એ હવે ખૂબ મોટા પ્રમાણમાં ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરતો થયો છે. જેમ કે ફ્રૂટ ક્રોપ્સ પોમોગ્રેનેટ છે, પપૈયા છે, એમાં પણ ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ થાય છે. તો વેજીટેબલમાં તો સારી રીતે એનો ઉપયોગ કરી શકાય. સોઈંગની વાત કરીએ તો એમાં લાઈન સોઈંગ કરવાનું હોય છે. અલગ અલગ બેડ બનાવીને પણ સોઈંગ કરી શકાય છે. કુકર બીટ્સ છે એટલે નર્સરીની જરૂર નથી, ડાયરેક્ટ ફિલ્ડમાં જ સોઈંગ કરવાનું હોય છે. વધારે ઊંડા દાણા ના નાખવા જોઈએ કેમ કે જર્મિનેશન એકાદ વીકમાં થઈ જતું હોય છે આનું. જો વધારે ઊંડા દાણા નાખીએ તો જર્મિનેશનમાં પ્રોબ્લેમ આવે છે. એકાદ મહિના જેટલો સમય આપણે સોઈંગ પછી રાહ જોવાની હોય છે. જેમ કે ગેપ ફિલિંગ કરવાનું હોય, 15 દિવસે ગેપ ફિલિંગ કરવાનું હોય છે અને એકાદ મહિના જેટલા સમયમાં 1 થી 1.5 મહિનામાં ધીમે ધીમે એને ફ્લાવરિંગની શરૂઆત થઈ જાય છે. કેટલી વખત ગ્રોથ રેગ્યુલેટરનો ઉપયોગ કરીએ તો ઝડપથી ફ્લાવરિંગ આવે છે. જેમ કુકર બીટ્સમાં આગળ મેં કીધું હતું એક સૌથી મહત્વની વાત કે ફિમેલ ફ્લાવર વધારવા હોય તો ઇથ્રેલનો ઉપયોગ થાય અને મેલ ફ્લાવર જો વધારવા હોય તો સિલ્વર નાઇટ્રેટ કે એનો ઉપયોગ થાય છે. તો એ યાદ રાખી લેવાનું છે. ફર્ટિગેશનનો ડોઝ યાદ રાખી લેવાનો 2500 કિલોગ્રામ એનપીકે પર હેક્ટર છે, બરાબર, પર પ્લાન્ટ નથી, પર હેક્ટર છે એટલે એ જોઈ લેજો. સ્પ્લિટ ડોઝ એપ્લિકેશન, નાઇટ્રોજન શરૂઆતમાં એક સાથે એક હંગાત નાખી દઈએ બધું તો એનો ઉપયોગ નથી થઈ શકતો કેમ કે એમાં લીચિંગનો પ્રોબ્લેમ હોય છે. જે આપણે આગળના ક્રોપમાં જોઈતું એમ તો એને સ્પ્લિટ ડોઝમાં નાખવામાં આવે છે. જેમ કે સોઈંગ ટાઈમે સોઈંગની પહેલા બેઝલ એપ્લિકેશન તરીકે ત્રણેય ફર્ટિલાઇઝર નાખી એનપીકે એ ત્રણેયમાં નાઇટ્રોજન નાખવાનો હોય છે. નાઇટ્રોજનનો અડધો ભાગ કરી નાખવાનો હોય છે. જેમ કે 250 છે તો 125 કિલોગ્રામ બેઝલ ડોઝમાં નાખવાનો હોય છે સોઈંગ પહેલા અને બાકીનું નાઇટ્રોજન છે એ ફ્લાવરિંગ ટાઈમે એના પહેલા નાખવાનું હોય છે. પાકની આજુબાજુ જે છોડ હોય એની આજુબાજુ ખુરપીથી થોડુંક જમીન હળવી કરી અને એમાં ચપટીથી આજુબાજુ નાઇટ્રોજન નાખવાનું હોય છે. નાઇટ્રોજનમાં ડીએપી થી નાખો કે યુરિયાથી નાખો, જે સોર્સ આપણે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરતા હોઈએ એનાથી આપણે નાઇટ્રોજન નાખવાનું હોય છે. શેડ્યુલ છે ફર્ટિગેશનનું. આફ્ટર કલ્ટિવેશન, હવે કોઈ પણ ક્રોપ માટે સૌથી મહત્વની વસ્તુ છે કે ઇન્ટરકલ્ચર ઓપરેશન આપણે કઈ રીતે ફોલો કરીએ. જો વીડને એલાઉ કરીએ ખૂબ બધું તો પછી ક્રોપની કોમ્પિટિશન વધી જાય. સનલાઇટ હોય, વોટર હોય, ન્યુટ્રિયન્ટ હોય એ બધામાં વીડ કોમ્પિટિશન કરે એટલે પૂરતા પ્રમાણમાં પોષણ ના મળે એટલે છોડને નુકસાન થાય છે. તો આપણે રેગ્યુલરી વીડિંગ કરવાનું હોય છે. હવે વીડિંગ બે રીતે આપણે કરી શકીએ, મેન્યુઅલી એટલે કે હાથથી કરવાનું અથવા તો હર્બિસાઇડનો ઉપયોગ કરવાનો. તો હર્બિસાઇડનો ઉપયોગ કરીએ તો સિલેક્ટિવ હર્બિસાઇડનો ઉપયોગ થાય છે કેમ કે જ્યારે ક્રોપ ઊભો હોય, ઊભા પાકમાં જ્યારે નાખવાની હોય તો નોન સિલેક્ટિવ હર્બિસાઇડ જેમ કે ગ્લાયફોસેટ છે એ જો નાખીએ તો આપણે વીડની સાથે પાક પણ બળી જાય. કેટલીક જગ્યાએ યુરિયાનો ઉપયોગ થાય છે હર્બિસાઇડ તરીકે અને કેટલીક જગ્યાએ ગ્રોથ રેગ્યુલેટર છે 2,4-D એનો જો 20 ppm કરતા વધારે ઉપયોગ કરીએ તો પણ એ હર્બિસાઇડ તરીકે એક્ટ કરે છે. પણ આપણે સિલેક્ટિવ હર્બિસાઇડ બજારમાં મળતા હોય છે જે ક્રોપ સ્પેસિફિક હોય છે એનો ઉપયોગ કરવાનો હોય છે એટલે ફક્ત એ વીડને જ કંટ્રોલ કરે. એ સિવાય માં લખેલું સ્પ્રે ઇથ્રેલ 250 ppm. 250 ppm ઇથ્રેલનો સૌથી વધારે કુકર બીટ્સમાં ઉપયોગ એ જ કારણના લીધે થાય છે કેમ કે ફિમેલ ફ્લાવર વધારવાના હોય છે. જેટલા ફિમેલ ફ્લાવર વધારે હોય કુકર બીટ્સમાં એટલું જ એમાં પ્રોડક્શન વધારે આવે છે. એટલે હંમેશા એક વાત યાદ રાખવાની કે કુકર બીટ્સનું પ્લાન્ટિંગ કર્યું તો સૌથી પહેલા મેલ ફ્લાવર આવવાની શરૂઆત થાય. મોટા ભાગના છોડમાં મેલ ફ્લાવર આવી જાય પછી ફિમેલ ફ્લાવર આવવાની શરૂઆત થતી હોય છે, બરાબર છે. પણ ફિમેલ ફ્લાવરની જે નંબર ઓફ ફિમેલ ફ્લાવર છે, સંખ્યા છે ફિમેલ ફ્લાવરની, એ વધારવા માટે આપણે ઇથ્રેલનો ઉપયોગ થાય છે. પ્લાન્ટ પ્રોટેક્શનની વાત કરીએ
તો જે ફ્રૂટ ફ્લાય છે કુકર બીટ્સમાં જે સૌથી વધારે નુકસાન કરે છે અને જેનો આપણે કંટ્રોલ કરવાની વાત કરી દીધર બાકીના ક્રોપમાં એ ફેરોમોન ટ્રેપ છે એ અલગ અલગ અંતરે મૂકી દેવાની હોય, યલો કલર હોય એટલે યુજીનોલના લીધે ફ્લાઇઝને એટ્રેક્ટ કરે અને પછી એ યુજીનોલની સાથે એના ઉપર 22 સ્ટિંગ કે એવું કોઈ પણ ફંજીસાઇડ કે ઇન્સેક્ટિસાઇડ ઇમેડા કે એવું કોઈ પણ લગાવ્યું હોય એટલે ઇન્સેક્ટ યુજીનોલના લીધે એટ્રેક્ટ થઈને ચોંટી જાય અને એના લીધે મરી જાય. બરાબર, તો એ રીતે ફેરોમોન ટ્રેપ બનતી હોય છે. વ્હાઇટ ફ્લાયનો જો વધારે પ્રમાણમાં પ્રોબ્લેમ હોય ત્યાં યલો રંગનો ઉપયોગ થાય છે, કેમ કે યલો રંગ કોઈ પણ હોય, મલ્ચ હોય, ગ્રીન હાઉસ હોય અથવા તો ફેરોમોન ટ્રેપ હોય, યલો રંગ વ્હાઇટ ફ્લાય એટ્રેક્ટ કરે છે એટલે વ્હાઇટ ફ્લાય માટે યલો રંગનો ઉપયોગ થાય છે. ડિસીઝની વાત કરીએ ડિસીઝની વાત કરીએ આપણે તો પાવડરી મિલ્ડ્યુ છે, ડાઉની મિલ્ડ્યુ છે, એ મોસ્ટ ઓફ કુકર બીટ્સમાં થતા રોગ છે. પાવડરી મિલ્ડ્યુમાં યાદ રાખવાનું કે વ્હાઇટ સફેદ રંગના પેચીસ હોય એ પાંદડાની નીચેના ભાગમાં સૌથી વધારે થાય છે અને ડાઉની મિલ્ડ્યુ એ સર્ક્યુલર રિંગ જેવા બને છે જેના વચ્ચે બ્લેક સ્પોટ હોય અને આજુબાજુ રિંગ જેવો આકાર હોય છે. બરાબર છે. કુકર બીટ્સની ઈલ્ડની વાત કરીએ તો 14 થી 15 ટન જે જનરલ એવરેજ ઈલ્ડ છે. આપણે વેરાયટી પ્રમાણે અલગ અલગ હોય, કેટલાક વેરાયટી 20 ટન પણ આપી શકે છે. પછી કેટલીક વાઇલ્ડ સ્પીસીસ હોય તો એમાં પ્રોપર બ્રીડિંગ ના કરેલું હોય એટલે કે વેરાયટી ઇમ્પ્રુવમેન્ટ ના કરેલું હોય તો એમાં ઓછી ઈલ્ડ પણ હોય છે. માર્કેટ ઇન્ફોર્મેશનની આપણે જરૂર નથી, તો રીચ ગાર્ડ આપણે એટલું જ હતું. એના પછી એક બીજો ક્રોપ જોવાનો હતો મસ્કમેલન. મસ્કમેલન ને ખબર જ હશે બધાને, જેમ વોટરમેલન હોય, વોટરમેલન એટલે તરબૂચ થાય તો મસ્કમેલન એટલે આપણે ટેટી, જે સખર ટેટી આપણે કહીએ છીએ. સુગર ફળ પણ કહેવાય છે એને, કેમ કે એમાં સુગરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. કુકુમિસ મેલો એનું બોટનિકલ નામ છે. કુકરબિટેસી ફેમિલી છે. આપણે બોટનિકલ નામ ને ફેમિલી ને એવી વસ્તુઓ ખાસ ધ્યાન રાખજો. તો ફર્સ્ટ અવલીમાં જોયું હશે પેપરમાં આપણે કંઈ વધારે એવું હાર્ડ હોતું નથી, ખાલી આવી નોર્મલ ઇન્ફોર્મેશન હોય એ યાદ રાખી લેવાની. તમને આ મટીરિયલ અને એના સિવાય પીડીએફ જે ક્રોપનું હોય બનાવીને હું આપીશ એક્ઝામ પહેલા, એટલે એકવાર જોઈ લેજો. પેપર ઇઝી જ હશે, વધારે નહીં હાર્ડ હોય, પણ એકવાર વાંચજો. તો પૂસા સરબતી, હરામધુ જે વેરાયટી છે એ સૌથી વધારે કોમર્શિયલી ઉપયોગ થતી વેરાયટી છે, કેમ કે એમાં બ્રાન્ચીસની સંખ્યા વધારે છે. જેટલી બ્રાન્ચીસ વધારે હોય એટલા ફ્રૂટ વધારે આવે, એટલે પ્રોડક્શન માટે પણ સારું છે. એની ક્વોલિટી એક્સપોર્ટ ક્વોલિટી છે, એટલે એમાં સુગરનું પ્રમાણ વધારે છે, ડિસીઝ રેઝિસ્ટન્સ છે, એટલે હરામધુ વધારે કોમર્શિયલી ઉપયોગ થાય છે. દુર્ગાપુર મધુ, પછી અર્કા રાજહંસ વેરાયટી છે, પાવડરી મિલ્ડ્યુ રેઝિસ્ટન્ટ વેરાયટી છે. અને અર્કાજીત એ ડ્વાર્ફ વેરાયટી છે, એટલે કે જે વેલની સાઈઝ હોય મસ્કમેલનની ખૂબ નાની હોય, વધારે લાંબી ના થાય એ રીતે. અર્કાજીત એ ડ્વાર્ફ વેરાયટી છે. મસ્કમેલનની સોઇલની વાત કરીએ તો બીજા કુકર બીટ્સની જેમ સેન્ડી લોમ સોઇલ, ઓર્ગેનિક મેટર સારું હોવું જોઈએ, પાણી ના ભરાયેલું રહેવું જોઈએ, ડ્રેનેજ ફેસિલિટી સારી હોવી જોઈએ, પીએચ ન્યુટ્રલની આજુબાજુ હોવો જોઈએ. મસ્કમેલન અને વોટરમેલન આ બે ક્રોપ એવા છે જે આપણે પાણીની અછતના વિસ્તારમાં પણ ઉગી શકે છે, કેમ કે એનું ઓરિજિન હોય એ આફ્રિકન લગતું છે.
જેમ કે વોટરમેલન હોય તો એ ટ્રોપિકલ આફ્રિકા અથવા તો સાઉથ આફ્રિકા, એવી રીતે મસ્કમેલન પણ આફ્રિકન ઓરિજિન છે, એટલે પાણીની અછતમાં ઉગતો ક્રોપ છે. સોઈંગ સિઝનની વાત કરીએ તો આપણે સમર ક્રોપમાં લઈએ છીએ મસ્કમેલનને, એટલે ફેબ્રુઆરીમાં એનું સોઈંગ કરવામાં આવે છે. પણ સિઝન અલગ અલગ હોય, જેમ કે આપણે નોર્થન ઇન્ડિયામાં જઈએ તો ત્યાં નવેમ્બર ડિસેમ્બરમાં પણ સોઈંગ કરવામાં આવે છે. 3 કિલોગ્રામ, જેમ જનરલ કુકર બીટ્સનો સીડ રેટ હોય 3 થી 4 કિલોગ્રામ, એમ મસ્કમેલનનો પણ 3 થી 4 કિલોગ્રામ જેટલો સીડ રેટ છે એક હેક્ટર માટે. ડાયરેક્ટ ફિલ્ડ સોઈંગ કરવાનું છે, નર્સરી નથી બનાવવાની. ટ્રાયકોડરમાં જે નેચરલ બાયો એજન્ટ છે ફંજાઈને મારવા માટે, એનો ઉપયોગ કરવામાં આવે છે. ફીલ્ડ પ્રિપેરેશનની જનરલી આપણે જે ફ્લફિંગ કરીએ, સોઇલ સોલરાઇઝેશન કરીએ, મલ્ચિંગનો ઉપયોગ કરીએ, એ રીતે આપણે ફ્લફિંગ કરવાનું હોય છે, બીજા ક્રોપની જેમ જ છે. ઇરિગેશનની વાત કરીએ તો હવે ટેટી જે છે, સખર ટેટી, એ ફ્રૂટ મોટું હોય બરાબર, એટલે એને આપણે ક્લાઇમ્બિંગ ના કરી શકીએ, એટલે કે એને સ્ટ્રક્ચર ઉપર વેલાની જેમ તુરિયા ચડાય એમ ટેટીને ના ચડાય દઈએ, એટલે એને જમીન ઉપર જ પથરાવાનું હોય છે. એટલે એમાં ફ્લડ ઇરિગેશન કે નુકસાન કરે છે ફ્રૂટને, કેમ કે ફ્રૂટને કોવાઈ જવાનું ને વધારે પ્રોબ્લેમ હોય છે, એટલે ડ્રીપ ઇરિગેશન સૌથી બેસ્ટ છે. તરબૂચ હોય કે સકરટેટી હોય તો એમાં ડ્રીપ ઇરિગેશન વધારે મહત્વનું છે, કેમ કે ફ્રૂટની આજુબાજુ જો પાણી ભરાઈ રહે, ફ્રૂટ જમીન ઉપર પડ્યું હોય તો ફ્રૂટ સડી જાય છે, એટલે ડ્રીપ ઇરિગેશન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ફર્ટિલાઇઝર એપ્લિકેશન તો 20 ટન પર હેક્ટર જેટલો એફઆઈએમ છે, અને 40, 60, 30 કિલોગ્રામ બેઝલ ડોઝ તરીકે એનપીકે આપવાનું હોય છે. નાઇટ્રોજનને સ્પ્લિટ ડોઝમાં આપવાનું છે દર વખતે હોય એમ. એઝોસ્પિરિલિયમ જે નાઇટ્રોજન એસ્ટાબ્લિશ માટે, અને અને ફોસ્ફોબેક્ટેરિયા જે ફોસ્ફરસ અવેલેબલ બનાવે છે, જે રોક ફોસ્ફેટ હોય જમીનમાં, જે ખડકો હોય એમાં કેટલાક એસિડ છોડતા હોય છે આ ફોસ્ફોબેક્ટેરિયા, એટલે એ વિઘટન થઈ ખડકોનું અને ક્રોપને જે ફોસ્ફરસ છે એને અવેલેબલ બનાવે છે. એવી રીતે સ્યુડોમોનાસ પણ ફોસ્ફોબેક્ટેરિયા જેવું જ કામ કરે છે, ફોસ્ફરસને અવેલેબલ બનાવે છે. હવે જ્યારે આપણે સ્મોલ એરિયામાં ઉગાડતા હોઈએ ત્યારે આપણે નર્સરી એટલે જો પેલા સીડલિંગ સ્ટેજે આપણે કરવાનું હોય એ રીતે નથી હોતું. કેટલીક એવી જગ્યા હોય જ્યાંથી આપણે વેચવા માટે પણ રોપા તૈયાર કરતા હોઈએ છીએ, એવું સ્ટ્રક્ચર ઊભું કરીએ તો એને પણ આપણે નર્સરી કહી શકાય, બરાબર. તો પોલિથીન બેગ હોય અથવા તો કોઈ બેડ હોય એના પણ આપણે સોઈંગ કરતા હોઈએ છીએ. ડ્રીપ ઇરિગેશનની વાત કરી તો જેમ લાઈન સોઈંગ હોય, દરેક લાઈનમાં છોડની પાસે પર રાખવાનું છે ને પ્રોપર એને મળી રહે એને વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપયોગ થાય છે. આપણે મલ્ચનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બ્લેક કલરનું મલ્ચ હોય એ વધારે સારો વીડ કંટ્રોલ કરે છે અને જે મોઇસ્ચર છે એને રોકી રાખે છે. તો જ્યારે મલ્ચિંગનો ઉપયોગ કરીએ તો બ્લેક મલ્ચનો ઉપયોગ કરવામાં આવે છે. જે નોર્મલ છે એના કરતા મલ્ચ એ લગભગ 1 થી 1.5% જેટલું 1 થી 1.5 ગણું પ્રોડક્શન વધારી આપે છે મલ્ચ, બરાબર. એટલે મલ્ચનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. ઘણા એક્સપેરિમેન્ટ્સ થાય છે અલગ અલગ રંગના મલ્ચ ઉપર, જેમ કે રેડ કલરનું મલ્ચ, વ્હાઇટ કલરનું મલ્ચ, સિલ્વર મલ્ચ, બ્લેક મલ્ચ. જેમાં જે બ્લેક મલ્ચ છે એ સૌથી સારું પ્રોડક્શન આપે છે. સોઈંગ ડાયરેક્ટ આપણે ફિલ્ડમાં જેમ કરીએ અમુક અંતરે એ રીતે જોવાનું હશે. 1.5 મીટર અને 30 સેન્ટીમીટર એ સ્પેસિંગ આપ્યું છે આમાં કોઈ સ્ટ્રક્ચરની જરૂર નથી, એટલે પ્લાન્ટ ટુ પ્લાન્ટ સ્પેસિંગ ઓછું છે અને લાઇન ટુ લાઇન સ્પેસિંગ વધારે છે. ફર્ટિગેશન ડોઝ યાદ રાખી લેજો. 100 કિલોગ્રામ એનપીકે, નાઇટ્રોજન 200 કિલોગ્રામ છે. તો શરૂઆતમાં તો બધા ખાતર સાથે એને 100 કિલોગ્રામ જ આપવાનું હોય છે, અને 100 કિલોગ્રામ પાછળથી ફ્લાવરિંગના સમયે આપવાનું હોય છે. કલ્ટિવેશન
ઇન્ટરકલ્ચર ઓપરેશનની વાત કરીએ તો વીડિંગ હોઈંગ જે આપણે કરતા હોઈએ નોર્મલ ઇન્ટરકલ્ચર ઓપરેશન્સ છે. પ્લાન્ટ પ્રોટેક્શન હોય તો ઇન્ફેક્ટેડ પાર્ટ્સને રિમૂવ કરવાના, સોઇલ સોલરાઇઝેશન કરવાનું, પછી જે પ્યુપા સ્ટેજ છે કોઈ પણ જીવાત હોય એની લાઈફ સાયકલના અલગ અલગ સ્ટેજ હોય, લાર્વા છે, પ્યુપા છે, નાઇફ સ્ટેજ છે, જે આપણે તમે પેથોલોજીમાં ભણ્યા હશો તો એને અલગ અલગ સ્ટેજ હોય છે. તો એ રીતે સોઇલ સોલરાઇઝેશન કરીએ તો જ્યારે એગ્સ લેઇંગ સ્ટેજ હોય એ સ્ટેજમાં જ એને નાશ કરી શકાય છે. વ્હાઇટ ફ્લાય તો વ્હાઇટ ફ્લાય માટે જે યલો કલરની ટ્રેપ છે એ સૌથી વધારે ઉપયોગી છે. એના સિવાય આપણે નીમ સીડ કર્નેલ નો પણ ઉપયોગ કરી શકાય છે. નીમ સીડ કર્નેલ એટલે નીમ એટલે લીમડો, સીડ એટલે લીંબોડીનો જે થળિયો હોય, જે સીડ હોય એ, અને એનું કર્નેલ એક્સ્ટ્રેક્ટ એટલે એનો ભૂકો કરી અને જે પાવડર ફોર્મમાં બની શકે એપ્લાય કરતા હોય છે જમીનની આજુબાજુ. નીમ કીટની જેમ જ ઉપયોગ થાય છે એનો, અને એ સોઇલને લગતા રોગો સામે રક્ષણ આપે છે. ડિસ્ટન્સ જેટલી યીલ્ડ હોય છે જે વેરાયટીથી વેરાયટી અલગ અલગ હોય છે. અને પછી ફર્ટિગેશન શેડ્યુલ છે. આ એક ડોઝ યાદ રાખી દેજો, રિકમેન્ડેડ ડોઝ જે 200 છે. માઇનર ક્રોપમાં તો આપણે બેમાં આટલું જ છે. એના સિવાય નેક્સ્ટ લેક્ચરમાં આપણે બે ક્રોપ જોઈશું. લેગ્યુમના એક કાઉપી છે અને એક ક્લસ્ટર બીન છે. એ કાલ સવારે આપણે લેક્ચર લઈ લઈશું. પેપર બધાને આવડ્યું હતું ને એક્ઝામમાં ફર્સ્ટ અવરની? હા સર, રિપીટ થશે મોટાભાગના ક્વેશ્ચન્સ, એટલે એની ખાસ તૈયારી કરજો. એ પેપર મેં બનાવ્યું હતું પણ હવે ખબર નહીં ક્યાં ગયું, મારે થોડું PhD નું ને એવું બધું કામ આવી ગયું હતું, એટલે તો એ હું તમને PDF આપી દઈશ. બરાબર? બીજા કોઈને પ્રશ્ન હોય તો પૂછી લો. બરાબર? મેસેજ કરીને પણ પૂછી શકો છો કોઈ ક્વેશ્ચન.